ખાતું એવું છે, કામ ગમે એમ પૂરું કરી દે, પણ એ કેવી રીતે કેમ તો એ ખબર નહીં, જલ્દી પૂરું કરો એને. માનો કે ખરીદી કરી જાય તો કે હાલો કરી લ્યો, ખરીદી કરી લ્યો એમ, પણ એટલે કયા પ્રકારની આમ એટલે આમ માપની કે આમ અનુભવ નથી, સમજો બરાબર? હા, આ તો પૂછવાનું ના, એટલે આપણે અનુભવ નથી, પણ આપણે થોડું કોશિશ કરીએ તો આપણે ઓટોમેટિક આપણે એટેન્શન થી કર્યું તો આઈડિયા ઓટોમેટિક આવી જાય મારા હિસાબે. હા, તો એટલે થોડું એટેન્શન ના એટલે એટેન્શન ના એટલે એટેન્શન શું કામ નથી આપતા? પ્રેજ્યુડાઇસ વાળા વિચારો છે કે આમ હશે ને, એટલે ઓમાં સિમ્પલ વસ્તુ છે, પણ આ દરેક જગ્યાએ આપણે એપ્લાય કરશું ને. માનો કે મને એક્ઝેક્ટ નથી ખબર તો હું કોકને પૂછી લઈશ, પણ આપણી આગળ બિલીફ સિસ્ટમો છે. એટલે એટેન્શન માનો કે અહીંયા ગયું તોય મારી આગળ બિલીફ સિસ્ટમ છે એ જોવા નહીં દે એમ. હા, ના એટલે ના બિલીફ સિસ્ટમમાં દાખલા તરીકે એને માની લીધું કે એ અંદરથી જ હોય, એ અંદરથી હોય એમ નહીં. આપણે જયારે એટલે હાવ કોમન જ હોય વસ્તુ કે તમારે ઓલું રાખવી છે, જારી રાખવી છે, તો જારી આમ જ આમે જ આવે, થોડીક આ સાઈડમાં થોડીક આ સાઈડમાં, એટલે પૂરેપૂરી સાઈડ આવી જોઈએ. આ એટેન્શન છે. હવે એટેન્શન ને હું બાયપાસ કરું છું, અત્યારનું એટેન્શન, કાલનું ભૂતકાળનું જે મારી બિલીફ સિસ્ટમ છે ને હું આગળ કરું છું ના. એટલે ખાલી એક જ કામ આપણે કરીને એમાંથી ઘણું શીખવા મળે એમ છે. એટલે એટેન્શન હોય તો સમજ પ્રગટ થાય. એટેન્શન તમે રાખો ને તો અત્યારે શું કરવું કેમ કરવું એ ખબર પડે, અને એટેન્શન ને બદલે તમારી બિલીફ સિસ્ટમમાં હોય ને એ તમને અત્યારે શું કરવું એ ખબર એ ન બતાવે, તમે જે માનેલું છે એ કરવા માટે પ્રેરે, એ ટાઈપની વસ્તુ છે. પણ ભાઈ આપણને એમ હોય કે આ મને બરાબર સમજાય છે, હું કરું છું બરાબર જ છે, એટલે પછી આગળ વિચારવાનું ના. એટલે ઈ જ બિલીફ સિસ્ટમ કાલની વર્ષો પહેલાની જે સિસ્ટમો તમારી છે, ઇન્ક્વાયરી ન કરવાની અથવા તો હાજર ન રહેવાની. આપણે અત્યારે હાજર રહી તો આપણને બધી ખબર પડે. મારું એટેન્શન અત્યારે હું રાખું અને કાલને અત્યારે પ્રવેશ ન કરવા દઉં અને ખાલી એટેન્શન રાખું મારે અત્યારે શું કરવાનું છે, તોય ખબર પડે. ના એટલે આપણને ઘણું શીખડાવી જાય. માનો કે પ્રસંગ નાનો જ છે ને, તો નાનાની અંદર આપણને કેટલું બધું રહસ્ય ખબર પડે. આમ રહસ્ય કેટલી ખબર પડે. માનો કે ઈ બાને આપણને રહસ્ય ખુલ્યું, માનો કે એને એમ કર્યું તો આપણી સામે ઈ રહસ્ય ખુલ્યું, નકર ઈ રહસ્ય ખુલત નહીં. તો ઈ રહસ્ય કેમ ખુલ્યું? તો ઈ કે ઈ માપ લેતા હતા પણ ઈ અત્યારના એટેન્શનમાં નહોતા, કાલની બિલીફ સિસ્ટમમાં હતા. કાલની બિલીફ સિસ્ટમમાં એમ આમ હોઈ શકે એમ. હા, અત્યારે ના ખરેખર ખબર પડે છે એ એટેન્શન ને ખબર, વિચારને કોઈથી ખબર જ ન પડે. વિચારને કઈ ખબર એટલે જ્યારે ખબર તમને પડે છે એ એટેન્શન ને તો ખબર પડે છે. માનો કે તમે અત્યારે તમને મુંજારા જેવું થયું, તો મુંજારા જેવું થયું એની ખબર તમારી અંદરનું જે ચેતન તત્વ, જે એટેન્શન નું તત્વ છે એને ખબર પડે છે. પછી ઈ મન બુદ્ધિ દ્વારા સૂચના કરી પગને કહે કે તું ચાલ, પગને કહે કે બંધ કર, પણ ખબર પડવાની જે પ્રોસેસ છે, એટલે આપણે એમ માની છીએ વિચારને ખબર પડે, ખબર તમને પડી, એટેન્શન ને પડી, અને આપણે એમ માની છીએ વિચારને ખબર પડી. એવું નથી. તમારું એટેન્શન ગયું અને એટેન્શનમાં માનો કે તમને અત્યારે મુંજારો થાય છે એવું છે, એટલે એટેન્શને કીધું કે તો ઓલું બંધ કરો. શરમ થોડીક હોય ને, થોડીક ખરાબ લાગે કે એવું કઈ ગઈ. ચાલુ કર્યું હોય તો કઈ કારણથી જ કર્યું હોય તો બધાને અનુકૂળ હોય તો પછી મારે એ વસ્તુ ન કરવી જોઈએ. ના એવું ન હોય એમાં. ના એટલે આની અંદર તો એવું હોય, ઘણી વાર આપણને માફક ન આવતું હોય ને આપણે તો બેહોશ થઈ જાય તો ઓલા લોકોને વધારે તકલીફ પડે. પણ મને ભાઈ આ જે આમને મુંજારો થયો ને એની પેલા મને જરાક આંખમાં આમ થોડુંક બળતરા જેવું, આંખમાં આમ બળે ને એવું લાગ્યું. એટલે મને તરત વિચાર આવ્યો કે આમને કઈક થશે પ્રોબ્લેમ, એટલે હું જઈ બંધ કરી આવી. અચ્છા. પછી 10 મિનિટ સુધી તો એ અંદરમાં જ હતા કે ઓલું મુંજારો થાય. પછી 10 મિનિટ ના એટલે આપણો
ધ્યાન હા, હા, હા. કે આપણે બંધ કરી દીધું ના એટલે આપણો પોઈન્ટ એવો છે કે એટેન્શન ને ખબર પડે છે, એટલે વિચારને ઈ ખબર જે પડતી નથી. મેં જે કર્યું એ મારા એટેન્શન ને ખબર પડી હશે હા, એટેન્શન ને ખબર અંદર પડે ને. કે આમને તકલીફ ખબર થશે, કોઈ પણ પોતાને ખબર છે ને એ એટેન્શન સિવાય કોઈને ખબર જ ના પડે. અને એટેન્શન છે એ જ ભગવાન છે, બીજું કોઈ ભગવાન નથી.